વન્ય પ્રાણી દીપડો ગત મધ્યરાત્રિએ શિકાર અને પાણીની શોધમાં પારનેરા ડુંગરથી અતુલ તરફ પસાર થયો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. અતુલ કંપનીમાં સીસીટીવી ઉપર વોચ રાખતા કર્મચારીએ દીપડાની મુવમેન્ટ જોતા તાત્કાલિક કંપનીના ગેટ ઉપર રહેલા તમામ વોચમેનનો સતર્ક રહેવા માટે એલર્ટ કરી દીધા હતા. સાથે જ ઘટના અંગે અતુલ અને પારનેરા ગ્રામ પંચાયતના સરપંચ અને અગ્રણીઓને ઘટનાની જાણ કરી હતી. દીપડો ફરી પાનેરા ડુંગરમાં આવ્યો હોવાની જાણ પાનેરા ડુંગરની આજુબાજુમાં આવેલા ગામડાઓના પશુપાલકોને થતાં તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. સ્થાનિક અગ્રણીઓએ ઘટના અંગે વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી. વન વિભાગની ટીમે દીપડાની ટીમને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારોમાં દીપડાની હાજરીના નિશાન મળી આવ્યા હતા. વન વિભાગની ટીમે સ્થાનિક લોકો અને પશુપાલકોને ન ગભરાવા અને પાનેરા ડુંગર ઉપર આવેલા જંગલ વિસ્તારમાં દીપડા માટે રહેવા માટે અનુકૂળ હોવા અંગે જાગૃતિ આપી હતી. સ્થાનિક અગ્રણીઓની માંગ મુજબ વન વિભાગની ટીમે